મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે મજામાં રહો આંધા વિડીયો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે પાણીનો ભરોસો ન કરતા કોઈ કેમ કે અમારા વાલા માથે ચડી જાય અરે યાર ગાઈસ થોડે અત્યારમાં ઠેકડા મારે ને આ ફેમિલીને કે પાડી દો મેકુની મારવા મળી ઘૂંતા વાળી કરી અને કઈ કટોડી એમ લે જુઓ તમે જુઓ ગાઈસ જોયું ગાઈસ ભાગવું પડે નગર આપણે માથે ચડી જાય કા ધનજી અને ધનજીભાઈ તો કુલે જવા માટે તૈયાર થાય છે હવે કૃષ્ણાબેન છે કે મરસીને પાણી પાતી હી અને પાડી અમારે મંગુ બેન અમારે મંગુ છે ને એટલે એ બાપા પીણો ખાઈ ગયેલી છે આ તો આમ જોવો ગાઈસ પીણો ખાઈ ગયેલી છે હાલે લે પીણાળી પાડી રે અને કેવી મસ્ત પાડી છે ક્યુટ બોય જોરદાર હો ભાઈ કાંઈ ઘટે નહીં મારા વાલા ઘટે કાંઈ શું ઘટે તમે કહી દો અરે વાહ એ ફૂલઝાડ ઊંઘે પછી પાછી બીવે હો so એ ગાઈસ કાંઈ નહીં હાલો ફેમિલી તો અપડેટ આપું તમને અહીંયા ધનજી તૈયાર થાય છે નેન્સી બેન અમારે ડીજે વગાડે છે અહીંયા બને છે રોટલા આમાં સડે છે શાક જો ધડી તારી મશીન લે ભાગ છે ધનજી પાડી અહીંયા બાર કી બધું ખોદી રાખ્યું તારો પીણો નાખેલો ને તે દબેલું બધું આમ જો સોયતરા કાઢ લેખા હાલ કીધે તું તો હાવ તડી કરી કેવી દે જય માતાજી જય દ્વારકાધીશ ને હું બનાવું છું રોટલા ભૂરી થઈ ગયો ભૂરી તું ભૂરી થઈ ગયો લે તારા વાળે ભૂરા થઈ ગયા બોલ લાલ છાલી વાળ તે ઓલું તેલ નાખા ને નંદીએ કીધું તેલ નાખા ને એટલે લાલ છે બોલ લે બોલ ઈ તમને તડકે આમ લાગે નહીં તડકે છે ને લાલ હોય તો લાલ ન લાગે ગાઈસ કાઈ નહીં પાડી લે અને ફેર ચડી જાય ને ડૂકી જાય ને તો પડી જાય તે ડીજે શરૂ કરે છે ને એટલે ડિસ્કો કરે છે કાંઈ વાંધો નહીં ગાઈસ ફેમિલી આપણે છે ને કન્ટિન્યુ હજી કાંઈ કામ બહુ કર્યું નથી રાંધાઈ ગયું હવે જમવાનું છે અને અમે છે ને અહીંયા ભેંસને બાંધી છે બહાર તો ભેંસને બાંધી અને પાડીને અહીંયા હારવાર બાંધવી પડી કેમ કે ભેંસ પાછી છે ને બહુ બળ કરે કિશનગરમાં અને આ પાડીને અહીંયા બાંધી દીધી મેં પછી ભેંસને અહીંયા બાંધી દીધી ગાઈસ થોડીક આમ હેરફેર રાખી કે તો સારું પડે કાંઈ સોડીક પણ છે ને બે કાંઈ ટીપું કરો દે પણ અમને અંદરથી બીક લાગે કે એસાદ થાય બીક લાગવાનો કા ઈ એક આ મારું બેટું નવીન લાગે ને આમ ભેં મારે બારે કાંઈ નહીં હાવ હોજી ને ટેકડે ટીપ પણ આમ નહીં આમ પણ શરીરની અંદરથી અહેસાસ થાય કે મારશે ધોડશે વહી જાહે એમ થાય બાકી અહીંયા આપણે નાખેલો છે ઓલો પાયો ઓલી મારે ઠેકડા ઈ તો ભાઈ ખતરનાક થવાનું છે હો ભાઈ ઈ ખતરનાક જેવું કેટલી ઠેકડા મારે કા ઈ બેઠી જ નહીં કેવો ને હા ફાડી જો મોઢું ફાટી જો જીભડો નીકળી જતો કિસો એમ કરીમાં અને આ ભેંસ છે ને ભાઈ અમે તો ખડ થોડુંક નીરું છે હુકલ તારે લીલું વસોડે છે લીલું હમણાં થોડાક દી મેં કીધું નથી નીરું દૂધ વધી જાય ને હુકલ ખવડાય તો વધારે એમ કે માણે જોઈ છે એમ આડું વળું ક્યાં હોતા એ પતા નહીં ચાલતા પછી અહીંયા નીરું છે પણ પેલા લીલું બાંધતા હું લીલું ખાય અને પછી હુકલનો વારો લે કા તો અમે ફટાફટ જમી લઈ ને અમારે કેવલભાઈની તબિયત ખરાબ છે તો ભાઈ એને કંઈ ખબર નથી પડતી તાવ કેમ આવી જાય કાંઈ હેર ખૂજતી નથી તો કાંઈ નહીં હાલો તો ફટાફટ જમી આવી દવની મારા વાલા હું હતી પણ બેઠો આ બેહની હારે અહીંયા બેઠો બેહની હારે તડીકાનો અહીંયા તે પાડીને હારે બેઠો તમારા બધાને ખૂબ ખૂબ આભાર કોમેન્ટ કરવા બદલ થેન્ક યુ મારા વાલા ધબધબાટીને બહુ બાટે કોમેન્ટ કરે રાખો અને બધું કીધે રાખો કોંગ્રેચ્યુલેશન આમ તેમને આસન દુસન લે ખોળવા નથી એટલે રો પાછો ફોટા વાળી થવા તો વાયડીને થાય તો આમ તો કઈ એ ખાડો કરે છે બોલો બેહો નથી કે ખોદે છે પાયો છે ને નાખેલો એ ખોદીને કાઢવાનો પ્લાન લાગે પૂછો કઈ ના બટ એને હવે તરીકો લાગ્યો છે હવે છે ને બાંધી દેવી છે અમારા અંદર અને સમય કેટલો થઈ ગયો કહું 10:30 થઈ ગયો છે 10:30 સમય થઈ ગયો તો હવે છે ને ફટાફટ પાઈન બાંધી અંદર ફેમિલી છે ને આપણે ભેંસને પાઈન બાંધી દીધી અંદર પાડીને અહીંયા પાછી બાંધી દીધી છે અને પાડીની પણ ભેંસ છે ને પાણીનો રેલો મતલબ પેશાબ મૂત્રે તો અહીંથી પાણી અહીંયા પાડીની નીચે આવ્યું કે તમે કીધું અહીંયા થોડોક તું પીણો નાખી દે કે તો પછી એની માથે પાછું કોરું છે તો પાડી બેસી શકે બરાબર હજી વાહિંદુ નાખવાનું બાકી છે કામ ઘણા છે ભેંસને તમારી જવો તમે જેવી થઈ બાકી તો અહીંયા પાડીને બાંધી પછી અહીં લઈને પછી અહીંયા બાંધવાની છે જગ્યા છે ને આ થાંભલે અહીંયા રાખવાની છે એમ પાડીની હાવ નજીક રાખી કે તો પછી ધવરાવી દે એમાં પછી બધું ધ્યાન રાખવું પડે બોલો કાંઈ નહીં તો આવડા પીણો નાખે છે તમને બતાવું મરસી અહીંયા કાલે ઉતારી લીધા વિડીયો ન જોયો ગયા તો મરસી યાર તોડી નાખે ફોડી નાખે એવી કંઈ ઘટે નહીં મારા વાળા સોયતરા કાઢ નાખે આવડા જો અહીંયા પીણો ભરે છે અને નાખે પાછા ગાડી લે તગારું લેતી તો લાગ ન ઓલી કેમ હા
તો એમાં કેટલો વજન છે ખબર છે? માઇન્ડ ઓછું થાય ને જાય તો પછી બોલે પીણો નાખી દે હાલો. એટલે હવે છે ને ભેંસના દૂધની ચા પીવાની ઈચ્છા છે મારા વાલા મને દુનિયાની. આ નાખે છે વાહિંદુ હવે એટલે કે અહીંયા પાડી બાંધેલી તેનો કચરો નાખે, અહીંયા ભેંસ તેનો કચરો છોડો તો વાહિંદુ ઘરમાં નખાઈ જશે. એવું બધું કામ હોય કરવાનું હોય ફટાફટ કાંઈ તો શું હોય અમારે પીધું. ને હું છે ને હવે દૂધવાળી ચા પીવા જાઉં છું વિનોદભાઈની અરે એના ઢઈ છે, મજા આવે છે. હાલો ગાઈસ તમે બધા ચા પીવા. દેખો દોસ્તો આમાં આ ભાઈ વિનોદભાઈ છે ને એની સાથે આગળ જવાના છે એ ચા પીવા, તો કન્ટિન્યુ એની દુકાને પોગી જાઓ. બસ ને દૂધવાળી ચા પીવા વિનોદભાઈની ઢઈ છે જાઉં છું. બોલો ચાલો ઢઈ છે તો હું ઢઈ છે જાઉં છું. આવી રીતનો રસ્તો છે સ્વાકો સુકો ખેતરમાં લીક કપામાંથી હાલા દઈ છે બે ચા પીવાના છે યાદમાં તો દૂધ લાવ દૂધ હોય ચા પીવાનું અમારી પાસે નથી એટલે તો તમારી પીવા આવી હશે ગાઈસ એની પાસે હશે ને ભેંસ કે મારી જેમ એટલે શું છે કે લાવે ચા પીવા, તો હું છે ને આજ દૂધવાળી ચા પીવા જાઉં, મજા આવવાની છે આજ. ફેમિલી તો ચા બની ગઈ છે દૂધવાળી ભાઈડા ચા પીવાના છે આજમાં ગાઈસ. પીવી તો વૈયાવોના કે અમે તો પી લઈ હાલો. ફેમિલી ગાઈસ હાથ પડવા થઈ ગઈ છે અને બ્લોગ મારા ભાઈને તો મોટી ચેનલમાં વિડીયો બનાવતો હો. અહીંયા મેં કીધી છે ભેંસ માટે લાપસી એટલે કે ખાંડ મસ્ત પાકે છે. અમારે કેવલભાઈ આ તો અહીંયા રમી રહ્યા છે એકલા તો હરખાઈ જશે અત્યારે તાવ નથી, સારું છે. અમારા ઘરે મહેમાન આવ્યા શામજીભાઈ, વિજયભાઈ, દહકદી દેખાણા છે આજમાં ને ઓલા વિનોદભાઈ ને અંદર બેઠા. હમણાં કાળી સાહેબ પીધી રેબી ક્યાંક અહીંયા પડી અને ઓલી જો આમ તક આમ લે આવે છે. કઈ બાજુ જલી પેલી બહાર જવા તો બહાર કેમ કેમ મને પૂછ્યા વગર કેમ નીકળી હતી? અહીંયા છોકરાને એકલા મેકીને ફરવામાં નેન્સી બોસ બોલે તો ટકલું બોસ. આમ જુઓ જોયું ગઈશ આમ ભાઈ જો અમારે ગઈ છે કેવલ ભાઈ છે કે હવે ભાગ્યો છે, હાલતા શીખી ગયો છે અને ફેમિલી હવે આવું બધું છે. અહીંયા સલે છે લાપસી કા ભેંસનું ખાંડ પાકો અમારે કેવલ ભાઈ જોઈ લાવ જો આવે ને આમ એને પગ સોલાઈ દા લઈ જતા તો ઓબી દિન લઈ લે. એમની છે ને ભેંસ દોઈ લીધી છે. અહીંયા જો ભેંસ ઓલું ખાવા મળી છે શું કહેવાય લાપસી બનાવી ખાંડ મતલબમાં ખાય છે. પાડી મમ કરે છે અને પાડીની શું થતી છે? તું શું થતી છે એની કાંઈક તો હગી થતી તો એ તો ખરી ને ગમે કાંઈક તો મતલબ આમ શું તને કહે તો કાંઈક તો કહેવાતી છે ને શેઠાણી ઈશ્યો એની હે હાલો એ ઊભી છે મતલબ બેહીને એમ પકડી રાખવી પડે. બેહીને કેમ પકડાય? હું તો બેહીને ટેકો દીધો પણ આ ટેકે ઊભી હવે ખબર પડી. મને એમ શંકા હતી કે મેં કીધું ટેકો દી રાખે બેહીને ટેકો રાખ્યો આમ એમ તો મૂળી હવે ખબર પડી કે એ ટેકે ઊભી રહેલી હતી એમ કા કેમ પણ એ કેવી ભેંસ છે મસ્ત ને આમ હજી છે એટલે સારું છે. દૂધ હજી ને કરતી કેટલું કરે? દૂધ હજી બહુ ન કરતી હજી અમે 2 લીટર દઉં 2 લીટર હતી 2 લીટર દઉં તો ધંધામાં ખોટ જાય એવું લાગે. 2 લીટર દૂધ કરે છે ગાઈસ ને લીટર પાડીને એટલે 3 લીટર દૂધ કરે હાલમાં અત્યારે. એટલે 18 તારીખે વિયાણી ને કા 20 તારીખ 2 દી છે 2 દીમાં એમ એવું ને કાંઈ વાંધો નહીં. ખીરું કે લાટ નહીં કરી કા? ખીરું લાટ નથી કરી એટલે દૂધ વચ્ચે પછી બા તમે ખવડાવો પીવડાવો તો વધે ને. શું કેવું હે ફેમિલી? અમારે કેવલ ભાઈ જો મારા બા એક લઈને ગયેલા તો આવી જાવ તાવ છે બાઈ ને અત્યારે આવજો પાછો નહીં ને દારૂ તમે તા પીવાનું સૌ મારા બાને હાથ દુખે ને તો કે સારું નથી દારૂ પીવો એમની દારૂ તો તાલી મળતો જાય. હમણાં તો દારૂની વાત થાય થતી નહીં. અમારે છે ને એક મસબમ ખલાસી આવતા ને દારૂ પીજલ હતા. આજે ખલાસી છે ને મતલબ ફૂલ થઈ જતી જવા દીધા ગો લેસ ગો એટલે કે જવા જો રજા દીધી ખલાસી ને એમ હતું કા
તો ભાઈ પાછા પીને આવી છે, કાંઈ ખબર નહીં આપણને. દારૂડિયા હોય મતલબ દારૂ પીવે નહીં સારું, જિંદગીની વાત લાગી રહી પછી ભાઈ પીવે ને કે આપણે નાનો પડે હાલ લાગે એમ કરો બધા. હવની રીતે હવની જિંદગી છે, મોજ કરો. એ કેવાલ તું દારૂ બારૂ પીતો ન ને ઢીબ લાગી હો. સોડાની બાટલી છે ગાઈસ, અને કાંઈ વાંધો નહીં. મારા બા છે આ મારા બા બીજું બેન લેતો જુઓ. તો સને ફેમિલી હવે આવડા બે પાડી કેટલી વાર ધાવ વધન છે વાળની હવે એમાં એમ પૂરતી હોય ને શું હિલી પેલા ધવરાઈ લીધેલ હોય ને એ વાત હશે. ખાણ થાય કે તો ખાંડ બા હમાઈ દેવાનું હોય ને હમાઈ દીધું. આ તો લાટ બધું સોટી નહીં દે ને. નહીં નહીં મુ નહીં તેલ નહીં મુ ગળ નાખો કાંઈ વાંધો નહીં. ખાવાના ઘઉં તો દળાવ્યા નહીં, સોયત્રા કરી લેખા ખાવાના ઘઉં. સમિતિના ઘઉં આવી નહોતા તે ખાવાનું લઈને દળ્યા. જોઈએ હાલો. એટલે આજનો બ્લોગ તમને કેવો બધાને લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો. મળશો મસ્તીના નવા બ્લોગમાં. બધા મિત્રોને જય માતાજી, બાય બાય.